આજે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી કોંગ્રેસનું કમિટમેન્ટ શું છે એ માટે આપણે ચર્ચા કરીશું। મોરબી શહેરની અંદર સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય માટે કોંગ્રેસ આવનારા દિવસોમાં દરેક વોર્ડની અંદર દરેક વિસ્તારના સમુદાયના લોકોના કામો કરવા માટે અગ્રેસર છે। જ્યારે આવનારા દિવસોમાં ચૂંટણી ચાલી રહી છે, ચૂંટણીની અંદર જો જ્વલંત કોંગ્રેસનો વિજય થશે તો સૌ પ્રથમ મોરબી જનરલ બોર્ડની અંદર અગાઉ પણ મેનિફેસ્ટોમાં પણ અમે લીધું હતું અને આ કમિટમેન્ટમાં પણ અમે કહીએ છીએ કે આ મોરબીની જનતાને અમારું કમિટમેન્ટ છે કે મોરબી મહાનગરપાલિકાની સાધારણ સભાની અંદર જનરલ બોર્ડની અંદર જે કાંઈ પણ લોક વિકાસના કામો, લોકહિતના કામો માટેની મંજૂરીઓ આપવામાં આવશે। જે કાંઈ પણ ચર્ચા થશે મોરબીની જનતા સ્પષ્ટ લાઈવ જોઈ શકે એના માટે સ્થાનિક તમામ વેબ પોર્ટલો ઉપર લાઈવ પ્રસારણ કરવા માટેનું અમારું મહત્વનું મુદ્દો છે। બીજી વસ્તુ, જે મોરબી શહેરની અંદર લોકો ગટરથી પીડાઈ રહ્યા છે, લોકો ભૂતકાળની અંદર ચોમાસાના વાતાવરણની અંદર રસ્તાઓથી પીડાતા હતા। આ ગટર અને રસ્તાઓ માટે કોંગ્રેસ આવનારા દિવસોની અંદર સંપૂર્ણ અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું જે કામ થાય એના માટેની કામગીરી કરશે। મોરબી શહેરની અંદર પીવાના પાણી માટે જે પાણી આવી રહ્યું છે, આજની તારીખે તમામ ફિલ્ટર પ્લાનો બંધ છે, શુદ્ધ પીવાનું પાણી મળતું નથી। તો આ મોરબીની જનતાને અમારું કમિટમેન્ટ છે કે મોરબીને આવનારા દિવસોમાં નવા ફિલ્ટર પ્લાનો સ્થાપિત કરીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડશું। આ તમામ મુદ્દાઓને લઈને આજે મોરબીની જનતાને અમે એક અપીલ કરવા માંગીએ છીએ કે જ્યારે પણ લાતીપ્લોટ વિસ્તારનો પ્રશ્ન હોય, અવની ચોકડીના પાણીનો ગટરનો પ્રશ્ન હોય, સામાકાંઠેના ઓવરબ્રિજનો પ્રશ્ન હોય, મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર રખડતા આખલાઓનો પ્રશ્ન હોય કે મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાઓનો પ્રશ્ન હોય, આવા તમામ પ્રાથમિક મુદ્દાઓને લઈને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ કામ કરવા જઈ રહ્યું છે। ત્યારે આપના માધ્યમથી અમે લોકોને કહેવા માંગીએ છીએ કે લોકોને કોંગ્રેસ પક્ષ કમિટમેન્ટ આપે છે અને આ કમિટમેન્ટ ઉપર આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ કામ કરશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।